મહિલા અને પુરુષો એકબીજા સાથે લાકડીઓથી લડી રહ્યા છે। પુરુષો બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને મહિલાઓ લાકડીઓ વરસાવી રહી છે। આ દ્રશ્યો પંચમહાલના મેખર ગામના છે। મોરવા હડફમાં આવેલા આ ગામમાં કોઈ ધીંગાણું નથી, પરંતુ એક પરંપરા છે। એવી પરંપરા જે અહીંના વણઝારા સમાજે વર્ષો પછી પણ જાળવી રાખી છે। આસ્થાભેર ઉજવાતા ગણગોર ઉત્સવની આ પરંપરા સાથે એક લોકવાયકા જોડાયેલી છે। એક માન્યતા એવી છે કે એક સમાજની દીકરી સાસરેથી રિસાઈને આ ગામમાં આવી હતી। આથી જ્યારે એમના સાસરિયા દીકરીને લેવા માટે ગામમાં આવ્યા ત્યારે ગ્રામજનો સાથે ઝઘડો થયો, જેમાં અનેક લોકોના મોત થયા। આ દરમિયાન કોઈ દીકરીને ખાડો કરીને સંતાડી દીધી અને એક માન્યતા એવી છે કે દીકરી જાતે જ જમીનમાં સમાઈ ગઈ। બાદમાં ઝઘડો શાંત થયો અને ગ્રામજનોએ દીકરીને બહાર કાઢી ત્યારે તેમાંથી માતાજી પ્રગટ થયા અને કહ્યું કે જે દર વર્ષે ઉજવણી કરીને મારી પૂજા અર્ચના કરશે એના બધા દુઃખ દૂર કરશે। ત્યારથી આ પરંપરાની ઉજવણી દિવાસાના દિવસે કરવામાં આવે છે। આ ઉત્સવની શરૂઆતમાં મહિલાઓ દ્વારા માટીમાંથી માતાજીની એક મૂર્તિ બનાવવામાં આવે છે, જેની પૂજા અર્ચના કરીને જમીનમાં ખાડો ખોદી પધરાવવામાં આવે છે। ત્યારબાદ ગામના પુરુષો અને મહિલાઓ પારંપરિક નૃત્ય અને ગરબાની રમઝટ બોલાવે છે। આ રીતે લાકડીથી યુદ્ધ થાય છે અને બાદમાં જમીનમાંથી મૂર્તિ બહાર કાઢીને નદીમાં પધરાવવામાં આવે છે। આ એમનો જે અમારા વણઝારા સમાજની અંદર એક વડતિયા કરીને સમાજ છે, જાદવ કુળ। આ જાદવ કુળે એ છોકરીને એને સંતાડી અને એને ખાડો ખોદી અને એને જમીનમાં દાટી દીધી। આ પેલી બાજુથી લબાના કુળના લોકો અને હાડા સમાજના 900 હાડા ચડ્યા હતા। આમાં સામે માણસો મરાઈ ગયા। પછી તો આકાશવાણી થઈ કે ભાઈ તમે આના માટે કોઈ મરાવો નથી, હું તો એક સતી હતી અને સતી થઈ ગઈ, હવે મારી કોઈ આશા કરશો નથી, હું તમારી દીકરી હવે નથી। અને મને જે કોઈ પૂછશે, જે કોઈ સમાજ મને પૂછશે, મને આવી રીતે ગણગોરને પૂતળું બનાવશે અને મને જમીનમાં દાટશે, એનું જુગે જુગ એમનું કુટુંબ પરિવાર એમનું ભલું કરીશ, એવો આશીર્વાદ એ માતાજીએ ત્યાં આપ્યા। તો અમારો સમાજ આ રીતે વર્ષોથી અમારા વડવાઓથી આ ગણગોરનો તહેવાર અમે મનાવીએ છીએ, એમનું પૂતળું બનાવીએ છીએ। આજે ધામધૂમથી ઉજવણી કરીએ છીએ। આજે એને નીચે જમીનમાં દાટી છે અને પછી એને કાઢશે બહાર જમીનમાંથી અને બહાર કાઢી અને પછી બાઈઓ જે બહેનો છે તે બહેનો નદીમાં લઈ જઈ અને એની પધરામણી કરશે। તો ગણગોર માતા રિસાઈ અને એની બેનને ઘેર ગઈ, ગેંદુલીને ત્યાં, જાદવ રજપૂતને ત્યાં। પછી હાડા લોકો ગયા ચડીને એને લેવા માટે। તો જાદવનો એનો જે બનેવ્યો હતો એ શું કે ભાઈ આ છોકરી રિસાઈને આવી છે તો 2 દને 4 દને સમજાવીને તમારે ઘેર પાછા હું મૂકી દઈશ। પણ એ લોકો ચડીને આવ્યા એટલે જાદવને હાડા બંને આમે સામે ખૂબ યુદ્ધ કર્યા અને યુદ્ધ કર્યા પછી માણસો મરાયા હશે। પછી ગણગોર માતાને એવું લાગ્યું કે મારા માટે હાડાને જાદવ મર્યા એટલે મારે હવે જીવવાનો ધિક્કાર છે। તો જમીનને લાત મારી તો જમીનમાં ઉતરી ગઈ। જમીનમાં ઉતર્યા પછી જાદવે એને ચોટલો પકડ્યો કે ભાઈ આટલા બધા માણસોને મરાઈને તું કઈ જાય છે? તો પછી એ કે ભાઈ હું હવે જમીનમાં સમાઈ જાઉં। તો કે ના, લોહી બહુ નીકળ્યું। પછી એને બહાર કાઢે છે। પછી એણે કીધું કે મને આ રીતે તમે ખાડામાં દાટજો અને આ રીતે તમે તહેવાર ઉજવજો તો હું તમારે બેલ ચડીશ। એ રીતે જાદવના આંગણાની અંદર આ બનાવ બન્યો। એટલે દરેક વણઝારાની જાતિમાં કોઈના આંગણામાં આ ગણગોર ના ગળે, સિર્ફ જાદવના આંગણામાં જ આ ગણગોર માતા ગળાવે, જાદવમાં જ ગળાવે। એટલે ત્યાં આ બનાવ બન્યું છે। ત્યારથી વણઝારા લોકો માનતા બધા લે એને માતા તરીકે દરેક જાતના વણઝારાઓ માનવા માંડ્યા। એને બહાર કાઢી અને એનું ફરી નવેસરથી પૂતળું બનાવી અને આ બહેનો નદીમાં કે કોઈ ખાડામાં કોઈ પાણી હોય ત્યાં જઈને પધરાઈ આવે। હાડા સમાજની છોકરી હતી, આ અમારા સમાજ બાજુ આવતી હતી ને અમારા સમાજે એને રોકી, એ છોકરીને હવે રોકી લેવાથી એ લોકોએ છે તો એમના અમારે ઝઘડો થયો। અમારા સમાજવાળાએ એની અંદર બી ગયા અને એમાં જે અડધા માણસો જાદવ સમાજ હતા એ લોકોએ શું કર્યું કે છોકરીની અંદર ઘરની અંદર ખાડો ખોદીને દાબી દીધી। હવે એના પછી લડાઈ ઝઘડો અમારો શાંત થઈ ગયો। પછી જેને દાબી દીધી બધા વિચાર કરે આ છોકરી આપણે લાવ્યા હતી, છોકરી ક્યાં ગઈ? એટલે એ છોકરીને એ લોકોએ ખાડામાંથી ખોદીને કાઢવા પ્રયત્ન કર્યો। તરત જ ત્યાંથી ચહેરો પ્રગટ થયો
અને ચહેર જેવી જ માતા કહેવાય, એક માતા જ હતા. ભાઈ હું એક માતા છું ને હું તમારા સમાજમાં આવી ગયેલું છું, તમને ખોજીને શું કાઢો છો? હવે તમે મને લાવ્યા છો, તમે જ્યારે મને લાવ્યા છો તો હવે એને તમે એ રીતે તમે મને કંઈક એ કરો. તો એ છોકરીને ખાડામાં 3 દિવસમાં કાઢી હતી, દિવસ અને દિવસે દાબી 3 દિવસમાં કાઢી, અને 3 દિવસમાં કાઢી એટલે 3 દિવસે અમે જવારા વાવે. એને દરેક સમાજવાળા જવારા કહે છે, પણ અમે તીજનો તહેવાર કહીએ છીએ. તો એમણે કહ્યું ત્રીજને દિવસે મારા જવારા વાવજો, 9 દિવસ મારા જવારા વાવજો, અને શાંતિથી જે રીતે મેં કહ્યું તે રીતે મને ફરીથી તમે ખાડો ખોદી દાબજો, અને બધા સમાજના ભેગા થઈને તમામ સમાજના આજુબાજુના બધા આમંત્રણ આપજો, મારો ઉત્સવ ઉજવજો. અને આ રીતે મને દર વર્ષે પૂછતા રહેશો તો હું તમામ સમાજનું તમારું ભલું કરીશ